आओ આપણે ભજન સેવાની શરૂઆત કરીએ। રે સગડા દેશો યહોવાની આગળ જય જયકાર કરો, આનંદથી યહોવાની સેવા કરો, ગાતા ગાતા તેની આગળ આવો। આવો આપણે શરૂઆતની પ્રાર્થના નમી આપણે મસ્ત પ્રભુની આગળ નમાવીએ। અમારા ત્રિએક અને સ્વર્ગીય પિતા સર્વસમર્થ દેવ, આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ। પરિસ્થિતિ, સમય, સંજોગો ગમે તેવા હોય પણ પ્રભુ તમે આજે કારણે સદા સર્વકાળ અમારા માટે વનવાસ અને તમારો વિશ્વાસ પણ અમારી સાથે છે અને માટે તમારી સ્તુતિ કરીએ છીએ। ફરી એકવાર તમારી હજુરમાં અમને લઈ આવ્યા અને પ્રભુ પવિત્ર વાર પાડવાને માટે અમને આ અવસર આપ્યો અને માટે મેં તમારો આભાર માનીએ છીએ। આજની આ ભજન સેવામાં તમે અમારી મધ્ય ઉતરી આવો। જેટલા પણ આજની ભક્તિ સભામાં જોડાય છે બધાને પ્રભુ તમે તમારા આશીર્વાદોથી વેષ્ટિત કરજો, તેમના પરિવારને આશીર્વાદ કરજો અને પ્રભુ આ સંઘ દ્વારા તેઓ તમારી વધુ નજદીક આવી શકે, પોતાના જીવનને તૈયાર કરી શકે એને માટે પણ તમારી કૃપા માંગીએ છીએ। અત્યાર સુધીના દિવસોને માટે તમારી કૃપાને માટે, તમારી સંભાળને માટે મેં આભાર માનીએ છીએ અને આ મૂલ્ય અવસર આપ્યો। તમારી હજુરમાં મેં ગીતો ગાઈએ, વચનો શીખીએ, પ્રાર્થનાઓ કરીએ અને પ્રભુ મારા અર્પણો તમારી આગળ લાવીએ એને માટે મેં તમારો આભાર માનીએ છીએ। આ સંગતને તમારા સમર્થ હાથમાં સોંપી દેતા આ પ્રાર્થનાઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ, માટે સાંભળો અને સ્વીકાર કરો બાપ, આમેન। આવો આપણે ભજન સંગ્રહમાંથી બે ગીતો ગાઈએ। ગીત નંબર 51, પ્રભુ સિયોનમાં તારું માન સંભળાય છે હંમેશ। ગીત નંબર 51, પ્રભુ સિયોનમાં તારું માન સંભળાય છે હંમેશ। અને ગીત નંબર 342, તે શું આપ્યું। ગીત નંબર 342, તે શું આપ્યું। સિયોનમાં તારું માન સંભળાય છે અમે, માનતા ચડાવવા ભક્તિમાન ત્યાં કરે છે પ્રવેશ, ત્યાં કરે છે પ્રવેશ। તું પ્રાર્થના કે રો સાંભળનાર લોક તને દેશે માં, તું તસે અમ પાપનું વરમે કરાવીશ અમને કરાવીશ। જે માણસ તને ગમે છે તે સુખી માણસ તે તારા ઘરમાં રહે છે ને કૃપા તે ધરા ને કૃપા તે ધરા। તું ન્યાય કરીને ઉત્તર દઈશ ઓ પ્રભુ મોક્ષ દેનાર। તું આગલોકનો મિત્ર સ્થળ જળ કે રહેનાર, સ્થળ જળ કે રહેનાર। તું પાડોને ઉઠાવે છે તું વળપા, તું મોજાને દબાવે
छूतो कीधो से था नीचो पाड़ी मुझ जीवा क्यों आप्या આવો આપણે આભાર સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થનામાં અને મેં આપણા મસ્તકો પ્રભુની આજ્ઞામાં આવીએ અને પ્રભુનો આભાર માનીએ અને સાથે આપણા પાપોની કબૂલાત કરીએ. પવિત્ર 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 મારા સ્વર્ગીય પિતા, આભાર માનીએ છે કે તમે લોકડાઉનના સમયો દરમિયાન કોરોના વાયરસની આ પરિસ્થિતિઓની અંદર અને આ વિકટ સમયોની અંદર અને પ્રભુ વરસાદી વાતાવરણ અને વરસાદની આ ઋતુની અંદર તમારો વિશ્વાસ પણ અમારી સાથે રાખી રહ્યા છો અને માટે આભાર માનીએ છીએ. રોજિંદી જરૂરિયાતો પૂરી પાડો છો, સારું સ્વાસ્થ્ય આપો છો, અમારા પ્રશ્નો, અમારી મુશ્કેલી, અમારી ચિંતાઓ, અમારી બીમારીઓમાં અમારા સહાયક અને અમારા દોરનાર અને અમારા મદદગાર તમે બન્યા છો એના માટે આભાર માનીએ છીએ. તમે મારા મજબૂત ગઢ અને કિલ્લા બન્યા છો. પરિસ્થિતિઓ પડકારોની સામે લડવાને માટે પવિત્ર આત્મા દેવ તમે જ્ઞાનનો હૃદય, હિંમત, બળ, સામર્થ્ય આપો છો. રોજ તમારા પવિત્ર વચનો દ્વારા, પ્રાર્થનાઓ દ્વારા પ્રભુ અમને તમારા હાથોમાં ધરી રાખો છો અને આ દુનિયાવી બાબતો સામે લડવાને માટે સહાય કરો છો. એના માટે આભાર માનીએ છીએ. અમારા આત્મા અને અમારા દેહની ચિંતા રાખો છો અને પ્રભુ તમે અમારા આત્માઓની ચિંતા કરીને આ પ્રભુ જ્યારે અમે ચર્ચમાં જઈ શકતા નથી એવી પરિસ્થિતિઓમાં પ્રભુ તમે આ સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા, જુદા સેવકો દ્વારા તમારા પવિત્ર વચનો અને એના ખુલાસાઓ મનન અમારી સુધી પહોંચાડો છો અને આ ભક્તિ સભાઓ અમને આપો છો અને માટે તમારો આભાર માનીએ છીએ. હા પ્રભુ, તમે મારી મંડળીને સંભાળી છે, અમારા પરિવારોને સંભાળ્યા છે, અમારા રોજિંદા કાર્યોમાં સહાય કરી છે
અમારા દેશને પણ તમે આશ્રય કર્યું છે, એને માટે અમે તમારો આભાર માનીએ છીએ. હા પ્રભુ, અત્યાર સુધીની મારી પ્રાર્થનાઓ પર તમે કાન ધર્યા, એને માટે પણ તમારી સ્તુતિ કરીએ છીએ. હા પ્રભુ, અમે જાણીએ છીએ અમે બધા પાપી છે, અને પ્રભુ અમે પાપમાં ગરબડો રહ્યો છે, અને તમારું વચન કહે છે પ્રમાણે પાપનો મુસારો એ મરણ છે. હા પ્રભુ, પણ અમે જાણીએ છીએ કે તમારી કૃપાની મારફતે હા પ્રભુ અમને અનંત જીવન મળે છે. અમને પ્રભુ તમારા વધસ્તંભની પરથી વહેતી લોહીની ધારમાં અમને માફી મળે છે. ત્યારે પ્રભુ અમે તમારી પાસે આવીએ છીએ, ઉદસ્તંભ પાસે આવીએ છીએ. અમારા પાપો અપરાધોની તમે ક્ષમા આપો. અમને શુદ્ધતાનું જીવન જીવવાને માટે, શુદ્ધતામાં આગળ વધવાને માટે પવિત્ર આત્મદેવ અમને રોજ નવું બળ, નવું સામર્થ્ય અને સહાય પૂરી પાડો. અમારી આભાર સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થનાઓ અમારા મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરો. આમેન. આવો આપણે વારાફરતીનું વાંચન વાંચીએ અને પાઠ નંબર 24, ઈશ્વરનું સાર્વત્રિક રાજ. આવો આપણે વારાફરતીનું વાંચન પાઠ વાંચીએ અને એમાં આપણે જોડાઈએ. પાઠ નંબર 24, ઈશ્વરનું સાર્વત્રિક રાજ. અને એની અંદર તમે સ્ક્રીન પર જોઈ શકશો કે પહેલી લીટીમાં પાળક સાહેબ એટલે હું બોલીશ, અને બીજી નીચેની જે લાઈન છે એ તમે વારાફરતીના વાંચન પાઠ પ્રમાણે બોલશો. આપણે વારાફરતીનું વાંચન પાઠ વાંચીએ. વારાફરતીનું વાંચન પાઠ 24, ઈશ્વરનું સાર્વત્રિક રાજ. ઈશ્વર અમારા પર કૃપા કરીને અમને આશીર્વાદ દો અને તેના મુખનો પ્રકાશ અમારા પર પાડો. હે ઈશ્વર, લોકો તારી આભાર સ્તુતિ કરે, સર્વ લોકો તારી આભાર સ્તુતિ કરે. હે ઈશ્વર, લોકો તારી આભાર સ્તુતિ કરે, સર્વ લોકો તારી આભાર સ્તુતિ કરે. દેવ આપણને આશીર્વાદ આપશે અને પૃથ્વીની સર્વ સીમાઓ તેનાથી બીશે. યહોવા રાજ કરે છે, તેણે મહત્વ ધારણ કર્યું છે. તારું રાજ્યાસન પુરાતન કાળથી સ્થપાયેલું છે, તું અનાદિકાળથી છે. ઘણા પાણીઓના ખળબળાહટ કરતા, સમુદ્રના પરાક્રમી મોજા કરતા યહોવા પરમ ઊંચામાં પરાક્રમી છે. આવો આપણે પ્રેરિતોનો વિશ્વાસ સમૂહ બધા સાથે બોલીએ. સર્વ સત્તાધારી ઈશ્વર પિતા, આકાશ તથા પૃથ્વીનો કરતા, તેના પર હું વિશ્વાસ કરું છું. વળી તેનો એકનો એક પુત્ર ઈસુ ખ્રિસ્ત આપણો પ્રભુ, તેના પર વિશ્વાસ કરું છું. તે પવિત્ર આત્મા દ્વારા ગર્ભે રહ્યો, કુંવારી મરિયમને ઉદરે જન્મ્યો, પોન્તિયુસ પિલાતની હુકુમતમાં દુઃખ ભોગવ્યું, ક્રૂસે જડાયો, મરણ પામ્યો તથા દટાયો, અધસ્થાનમાં ઉતર્યો. તે ત્રીજે દિવસે મોયલામાંથી ઉત્થાન પામ્યો, સ્વર્ગમાં ચડી ગયો અને સર્વ સમર્થ ઈશ્વર પિતાને જમણે હાથે બિરાજમાન છે. તે ત્યાંથી જીવતા તથા મોયલાનો ન્યાય કરવા સારું આવનાર છે. વળી પવિત્ર આત્મા પર હું વિશ્વાસ કરું છું અને પવિત્ર સાર્વત્રિક મંડળી, સંતોની સંગત, પાપોની ક્ષમા, દેહનું પુનરુત્થાન તથા અનંત જીવન એ સર્વ હું માનું છું. આમેન. આવો આપણે મધ્યસ્થની પ્રાર્થના નમીએ, આપણા મસ્તકો પ્રભુની આગળ નમાવીએ અને આપણી વિનંતીઓ પ્રભુની હજુરમાં લાવીએ. કે અમારી પ્રાર્થનાને સાંભળનાર, અમારી પ્રાર્થનાનો ઉત્તર આપનાર, અમારી પ્રાર્થના પ્રત્યે કાંદનાર, અને જેણે અમને શીખ્યું છે કે માગો તમને મળશે, શોધો તમને જળશે, અને ઠોકો તમારી સામે ઉગાડવામાં આવશે. એવા અમારા ઈશ્વર, અમે તમારી પાસે આ સમયે આવીએ છીએ. અમારી વિનંતીઓ તમારી સમક્ષ લાવીએ છીએ. પ્રાર્થના કરીએ છીએ બાપ, આજના પવિત્ર વારે તમારા લોકો જ્યાં આગળ એકઠા થાય, જ્યાં લોકડાઉન ખોલવામાં આવેલું છે ત્યાં, અને સાથે જે લોકો જુદા માધ્યમો દ્વારા પોતાના ઘરોમાં ભક્તિ સભાઓ કરે, ત્યાં આગળ તમારી અદ્રશ્ય હાજરી મૂકશો. પવિત્ર વારના આશીર્વાદો આપજો. તમારા લોકો પર તમે તમારી કૃપા દૃષ્ટિ રાખજો. આજના વચનો દ્વારા ઘણા આત્માઓ નાશમાં જતા બચી જાય, અને પ્રભુ તમારા સંતો સેવકો
તમારા લોકો સુધી પહોંચવાના જે પ્રયત્નો કરે છે એની મહેનત તમે આશીર્વાદ કરજો. પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, આ કોરોના વાયરસના સમયમાં તમે એમને સંભાળ્યા હશે, આભાર માનીએ છીએ. પણ જે વાલાઓ પ્રભુ સંક્રમિત થયા હશે તે વાલાઓને તમે સાજા કરજો. અને પ્રભુ જેઓ ક્વોરન્ટાઇન થયેલા હશે તે લોકોની જરૂરિયાતો પૂરી પાડજો, તેઓની પણ સંભાળ રાખજો. અને જેઓ પ્રભુ આ બીમારો મધ્યે સેવાઓ આપે છે, આરોગ્ય સેવાઓ આપે છે, એમના મધ્યમાં કામો કરે છે, અને તેવા વાલાઓને તમારા હાથમાં સોંપીએ છીએ. ડૉક્ટર, નર્સ, મેડિકલ સ્ટાફ, કર્મચારીઓ બધાને પણ આ બીમારીઓથી તમે બચાવજો એ વિનંતી કરીએ છીએ. પ્રાર્થના કરીએ છીએ ભારત દેશને તમે આશીર્વાદ કરો. ગવર્મેન્ટને યોગ્ય સમય યોગ્ય નિર્ણય લેવાની માટે તમારી કૃપા આપજો. પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, જે આર્થિક કટોકટી છે એને સામે પણ લડવાની માટે પણ તમારી કૃપા આપજો. અને પ્રભુ આ કોરોના વાયરસની બીમારી સંપૂર્ણપણે નાબૂદ થાય એના માટે પણ અમે આગ્રહથી પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ. પ્રાર્થના કરીએ છીએ આખા વિશ્વને માટે, તમામ દેશોને માટે બીમારી સામે એકજૂથ થઈને લડવાને માટે અને એકબીજાની સાથે યોગદાન આપવાને માટે પણ તમારી કૃપા આપજો. પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, આ દિવસોની અંદર તમારા સંતો સેવકોને એમના પરિવારોની સેવાઓને વધુ બળવાન અને વધુ પ્રજ્વલિત કરજો. એમના પરિવારોનો, એમના જીવનોનો, એમના તાળંતોનો ભરપૂરીપણે તમે ઉપયોગ કરજો. અને પ્રભુ વચનો દ્વારા પ્રભુ તમે અમને શીખવજો કે તમારું આગમન કેટલું નજદીક છે અને અમે કેવી રીતે તૈયારીઓ કરી શકીએ. હવે વાતાવરણ પરિસ્થિતિ બદલાઈ રહી છે, વરસાદી વાતાવરણ શરૂ થયું છે, ચોમાસું શરૂ થયું છે, ત્યારે આ સમયની અંદર પણ વરસાદના કારણે કોઈ તારાજી ન સર્જાય, કોઈ જાનહાનિ ન થાય, પણ પ્રભુ લોકો વરસાદનો લાભ લઈ શકે અને પ્રભુ ખેડૂતો પણ વરસાદ દ્વારા આનંદિત રહે, કોઈ પણ પ્રકારનું એમને નુકસાન ન થાય અને પ્રભુ સારી પ્રભુ ખેતીઓમાં પ્રભુ આવક થાય, ખેડૂતો પ્રભુ આશીર્વાદિત થાય અને પ્રભુ ભૂમિ પર પ્રભુ સારો પાક નીપજે એવી પણ વિનંતી અને પ્રાર્થના કરીએ છીએ. જળાશયો ભરાય અને પ્રભુ પૂરતા પ્રમાણમાં આખા વર્ષ માટે પર્યાપ્ત પાણી મળી રહે એવી પણ વિનંતી કરીએ છીએ. પ્રાર્થના કરીએ છીએ મારી મંડળીને માટે અને મંડળી સાથે જેટલા જોડાયા છે પરિવારોને માટે, ભક્તિ સંઘ સામેલ થયો છે બધાને માટે દરેકને નિરોગી સ્વસ્થ તંદુરસ્ત રાખજો. મારી મંડળીમાં જે વાળા બીમાર છે, બેન, પિગીભાઈ, વિદ્યા આંટી ને નિલેશભાઈ ને મમ્મી બંને, રુચિ આંટી, પ્રિયંકાબેન, ઇમાન્યુએલભાઈ, સુલેમાન અંકલ, પ્રેમિલા આંટી અને બીજા વાલાઓ બધાને પ્રભુ તમે બીમારીઓથી મુક્ત કરજો. તમારું સાજાપણું તેઓને આપજો, તેઓને સ્વસ્થ અને તંદુરસ્ત બનાવજો એવી પણ પ્રાર્થના અમે કરીએ છીએ. હા પ્રભુ, પ્રાર્થના કરીએ છીએ અમારી મંડળીમાં જો કોઈ દુઃખી છે, તકલીફમાં છે, અશાંતિમાં છે અથવા કોઈ પ્રકારની અછતનો અનુભવ કરી રહ્યા છે તેઓને તમે સહાયતા મદદ કરો. અમારા બાળકો જો બોર્ડની પરીક્ષા આપીને તેઓના સારા પરિણામોને માટે તમારો આભાર માનીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ આગળના અભ્યાસમાં તમામ બાળકોને તમે મદદ અને સહાય કરજો. પ્રાર્થના કરીએ છીએ જો આ દિવસમાં નોકરી પર જાય છે તેઓની પણ તમે સંભાળ લેજો, એમની કાળજી લેજો. અમારા કબ્રસ્તાનનું કામ જે અધૂરું હતું આગળ વધારી રહ્યા છે એના માટે પણ જે નાણાકીય જરૂરિયાતો છે તમે જ્યાં રીતે અમને પૂરી પાડજો એવી વિનંતી અને અમે પ્રાર્થના કરીએ છીએ. હા પ્રભુ, પ્રાર્થના કરીએ છીએ આ દિવસોમાં અમે મારા ઘરોમાં રહીને તમને આધીન રહીએ એવી પણ વિનંતી કરીએ છીએ. હા પ્રભુ, અમારી કોન્ફરન્સ, અમારી મંડળી અને અમારી ગુજરાત ડિસ્ટ્રિક્ટને પણ તમે વિશેષ આશીર્વાદ કરો. અમારા હાલોલ નગરને આશીર્વાદ કરો. હાલોલ નગરમાં પણ જેટલા કેસ આવ્યા છે તેઓને વિશેષ તમે સાજા કરજો. અને પ્રભુ આ દિવસોમાં પ્રભુ લોકોને પૂરતો રોજગાર, આવક મળતી રહે અને પ્રભુ દરેક ઘરોમાં પ્રભુ રોજીરોટી મળી રહે એવી ખાસ પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ. અને પ્રભુ આખા તંત્રને, પોલીસ સ્ટેશન, નગરપાલિકા અને કોર્ટ અને સાથે સુરક્ષા કર્મીઓ અને પોલિટિકલ પાર્ટીઓ અને પ્રભુ જે સામાજિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને પ્રભુ સાથે ક્લિનિક્સ અને ડૉક્ટરી કાર્ય કરનારોને સર્વને તમારા હાથમાં સોંપીએ છીએ. દવાખાના, હોસ્પિટલ સર્વને તમે આશીર્વાદ કરો એ વિનંતી અને પ્રાર્થના અમે કરીએ છીએ. દરેકને સુરક્ષિત સલામત રાખજો અને પ્રભુ આ નગરમાં અમને વસાવ્યા છે ત્યારે પ્રભુ આ નગરના વિકાસને માટે અમારો પણ તમે ઉપયોગ કરજો અને લોકોને તમારી ગમ લાવવાને માટે અમારો ઉપયોગ કરજો. હા પ્રભુ, આ સમયે અમારા જીવનને તમારા હાથમાં સોંપીએ છીએ. આખી ભક્તિ સભાને તમારા હાથમાં સોંપતા આ પ્રાર્થનાઓ અમારા મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. માટે સાંભળો અને સ્વીકાર કરો. આમેન. ઓ આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો,
તમારું રાજ્ય આવ, જેમ આકાશમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની મારી રોટલી આજ અમને આપો, જેમ અમે અમારું અમને માફ કર્યા છે તેમ તમે અમારું અમને માફ કરો. અમને પરીક્ષામાં ન લાવ, પણ ગુંડાઈથી મને છૂટો કરો, કારણ કે રાજ, પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા જ છે. આમેન. આવો આપણે પ્રભુના પવિત્ર વચનો વાંચીએ તથા સાંભળીએ અને પ્રકટીકરણનું પુસ્તક એનો પહેલો અધ્યાય 1 થી 8 કલમ આપણે વાંચીશું તથા સાંભળીશું. નવા કરારમાં પ્રકટીકરણનું પુસ્તક પહેલો અધ્યાય અને 1 થી 8 કલમ. પ્રભુના પવિત્ર વચનો વાંચીએ તથા સાંભળીએ પ્રકટીકરણનું પુસ્તક એનો પહેલો અધ્યાય 1 થી 8 કલમ. પ્રકટીકરણનું પુસ્તક પહેલો અધ્યાય 1 થી 8 કલમ. ઈસુ ખ્રિસ્તનું પ્રકટીકરણ એટલે જે બનાવો ટૂંક સમયમાં બનવાના છે તે વિશેનું પ્રકટીકરણ, જે પોતાના સેવકોને કહી દેખાડવા સારું દેવે તેને આપ્યું તે. તેણે પોતાના દૂતને મોકલીને તે દ્વારા પોતાના સેવક યોહાનને તે જણાવ્યું, અને એણે દેવના વચન વિશે તથા ઈસુ ખ્રિસ્તની શાહિદી વિશે એટલે જેટલું પોતે જોયું હતું તે વિશે સાક્ષી આપી. આ ભવિષ્ય વચનો જે વાંચે છે ને જેઓ સાંભળે છે અને એમાં જે લખેલું છે તે પાડે છે તેઓને ધન્ય છે, કેમ કે સમય પાસે છે. આસિયામાંની 7 મંડળીઓ જોગ લખીતન યોહાન જે છે, જે હતો ને જે આવનાર છે તેના તરફથી, તથા તેના રાજ્યસનની આગળ જે 7 આત્મા છે તેઓના તરફથી, તથા ઈસુ ખ્રિસ્ત જે વિશ્વાસુ સાહેબ અને મોયલામાંથી પ્રથમ જનિત અને પૃથ્વીના રાજાઓનો અધિપતિ છે તેના તરફથી તમારા પર કૃપા તથા શાંતિ હોજો. જેણે અમારા ઉપર પ્રેમ રાખ્યો અને પોતાના રક્ત વડે આપણને આપણા પાપથી મુક્ત કર્યા, અને દેવ એટલે પોતાના પિતાને સારું આપણને યાજકોનું રાજ્ય બનાવ્યું. તેને મહિમા તથા અધિકાર સદા સર્વકાળ સુધી હોજો. આમેન. જુઓ, તે વાદળા સહિત આવે છે. દરેક આંખ અને જેઓએ તેને વિંધ્યો તેઓ પણ તેને જોશે, અને પૃથ્વી પરની સર્વ જાતિઓ તેને લીધે વિલાપ કરશે. હા, આમેન. પ્રભુ દેવ જે છે, જે હતો ને જે આવનાર છે, જે સર્વશક્તિમાન છે, તે કહે છે કે હું આલ્ફા તથા ઓમેગા છું. પ્રભુ તેના વાંચેલા વચનોને આશીર્વાદ કરો. આમેન. હવે આપણે ખાસ જાહેરાતો યાદ રાખીએ. પહેલી બાબત તો ઓગસ્ટ મહિનાના અંત સુધી ચર્ચ ખોલવામાં આવશે નહીં, તો એ પણ તમે ખાસ યાદ રાખશો અને એકબીજાને પણ તમે એ જણાવશો. બીજી બાબત, ભક્તિ સભામાં તમે બેસો છો, અને જે આપણા હાલોલના લોકો છે ભક્તિ સભામાં ઘરે પણ અંદર તમે બેસો છો, જે તમે દાન લો છો એ, અને સાથે તમારા માસિક દાનો તમે એ હું જ્યારે મુલાકાતે આવું ત્યારે તમે અવશ્ય એ મને જમા કરાવશો, અને તમને એની પહોંચ પણ આપવામાં આવશે. એ ખાસ તમે ધ્યાનમાં લેશો. આપણી ભક્તિ સભાઓ આ દિવસો દરમિયાન યુટ્યુબ ચેનલ પર સરમન બાય રેવરન બીજે મેકવાન એ ચેનલ પર તમને મળશે. એટલે દર રવિવારે સવારે 9 કલાકે ભક્તિ સભામાં તમે અવશ્ય જોડાઓ એવી વિનંતી કરવામાં આવે છે. ચોથી બાબત કે આ દિવસોમાં હું મુલાકાત તમારા ઘરે લઈશ, પણ મુલાકાત દરમિયાન હાથ હું મિલાવીશ નહીં, સાથે પાણી કે કોઈ પણ પ્રકારનો નાસ્તો લેવામાં આવશે નહીં. એ પણ તમે ખાસ ધ્યાન રાખશો. એ મારા તમારા બંને માટે, અને આ દિવસોમાં આપણે ગવર્મેન્ટ પણ જે સલાહ સૂચનો આપે છે એ પાડીએ. આપણે એ આપણી સલામતીને માટે, આપણા આરોગ્યને માટે સારું છે એટલા માટે હું પાડીશ, અને તમે પણ એના માટે કોઈ આર્ગ્યુમેન્ટ કરશો નહીં, વિનંતી કરવામાં આવે છે. અને પાંચમી બાદ આ દિવસોમાં ખાસ પ્રાર્થનાઓની જરૂરિયાતો છે, તો જે વિનંતીઓ તમે પાસે છે તો તમે કરતા રહેજો. પણ સાથે આપણી મંડળી માટે, કોરોનામાં જો દર્દીઓ છે, બીમાર થયેલા છે એવા લોકોને માટે, સાથે આપણા દેશને માટે, ખેડૂતોને માટે, આ વરસાદની ઋતુને માટે, અને સાથે હાલોલ નગરને માટે પણ તમે પ્રાર્થનાઓ તમારી અંગત જે કરો છો એમાં કરતા રહેશો, અને બીજાઓને પણ તમે આ વિનંતીઓ શેર કરશો. છઠ્ઠી બાબત કે જો કબ્રસ્તાન માટે વચન આપેલા છે જોએ, તેઓ મહેરબાની કરીને તમારા વચનો પૂરા કરશો, કારણ કે હવે લોકડાઉનના કારણે એ કામ બંધ રાખવામાં આવ્યું હતું, પણ એ દિવાલનું અધૂરું કામ હવે એ પૂરું કરવા જઈ રહ્યા છે અને કામ શરૂ થયેલું છે. તો તમે તમારા નાણાં તમે અવશ્ય આપશો, અને બીજા પણ જો કોઈ મદદ કરી શકે એવા હોય તેઓને પણ તમે ખાસ જણાવશો. એવી બાળક તરીકે વિનંતી
કરું છું. સર્વ અઠવાડિયા દરમિયાન જેઓની જન્મ તારીખ અથવા લગ્ન તારીખ હોય તેઓને આપણે બાળક તરીકે હું શુભેચ્છા પાઠવું છું. પ્રભુ તમારો જન્મદિવસ પ્રભુ આનંદમાં વૃદ્ધિ કરે, આખું વર્ષ તમને સુખરૂપ રાખે, તંદુરસ્ત રાખે, તમે જે ક્ષેત્રમાં છો એમાં પ્રભુ આગળ વધારે અને પ્રભુ તમારા કુટુંબિક જીવનને પણ પુષ્કળ આશીર્વાદિત કરે એવી બાળક તરીકે મંડળી તરીકે શુભેચ્છા પાઠવું છું. આવો આપણે એમના માટે ટૂંકી પ્રાર્થના કરીએ. અમારા પ્રેમાળ ઈશ્વર, અમારા વાલાઓને માટે પ્રાર્થના કરી, જો જન્મ તારીખ છે, લગ્ન તારીખ છે, તેઓને પ્રભુ તમે આશીર્વાદિત કરો અને એમનામાં તાલંતો ભરો, એમના તમારા મહેમાન માટે ઉપયોગ કરો અને આ દિવસોમાં તમને શોધવાને માટે, તમારી પાછળ ચાલવાને માટે કૃપા આપો. એમની ચિંતાઓ, મુશ્કેલી, પ્રશ્નો તમે લઈ લો અને એમને સારું આરોગ્ય, સારું સ્વાસ્થ્ય આપજો એ વિનંતી અને પ્રાર્થના કરીએ છીએ. અને તેમના જીવનને માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ કે તેઓ પ્રભુ અમારી મંડળીમાં છે. હા પ્રભુ, તેઓને તમે વધારે પ્રભુ આશીર્વાદ કરો, આત્મા બળવાન અને સામર્થ્યવાન કરો. એમના દ્વારા પ્રભુ ઘણા લોકો તમને ઓળખી શકે એ વિનંતી અને પ્રાર્થના કરીએ છીએ. હા પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ આ સમયે કે તમે આખી ભક્તિ સભામાં અમારી સંભાળ લીધી, અમને આશીર્વાદ કીધા એના માટે અમારા જીવનોને માટે તમારો આભાર માનીએ છીએ કે અમને બચાવો છો, સંભાળો છો અને અમને આવકની વ્યવસ્થાઓ આપો છો અને અમે મારી કમાણીમાંથી પણ જે જુદ રકમ લાવ્યા છે એને તમે માન્ય કરો અને પ્રભુ એ તમારી સેવાને માટે એ ઉપયોગી બની રહે એ વિનંતી કરીએ છીએ. અમારા જીવનોને અને આ અર્પણોને તમારા સમર્થ હાથમાં સોંપતા પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ, માટે સાંભળો અને સ્વીકાર કરો. આમેન. આપણા તારના જીવંત અને પ્રેમાળ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ પાઠવું છું અને આજની ભક્તિ સભામાં તમારા બધાનો આવકાર કરું છું. ફરી એકવાર પ્રભુએ આપણને ભક્તિ સભામાં લઈ આવ્યા અને માટે પ્રભુની સ્તુતિ કરીએ અને આવો આપણે સાથે મળીને પ્રભુના નામને ધન્યવાદ આપીએ અને આજે આપણે પ્રભુના પવિત્ર વચનો તરફ જવા માંગીએ છીએ. પ્રભુના પવિત્ર વચનોનું મનન કરવા માંગીએ છીએ અને આજનો જે શાસ્ત્ર પાઠ આપણે લીધો છે એ પ્રકટીકરણનું પુસ્તક અને 1 અધ્યાય અને 1 થી 8 કલમ. પ્રકટીકરણનું પુસ્તક 1 અધ્યાય અને 1 થી 8 કલમ. અને આજે જે વિષય પસંદ કરવામાં આવ્યો છે તો એ છે કે ભવિષ્ય વચનો જે વાંચે છે, સાંભળે છે, પાડે છે તેઓને ધન્ય છે. ભવિષ્ય વચનો જે વાંચે છે, સાંભળે છે, પાડે છે તેઓને ધન્ય છે. અને આ વચનો પર આજે આપણે મનન કરવાના છે અને વચન પર મનન કરતા પહેલાં આપણે મસ્તકો પ્રભુની આગળ નમાવીએ અને પ્રાર્થના કરીએ કે પ્રભુ આપણને આ વચન સમજવાને માટે પવિત્ર આત્માની સહાય પૂરી પાડે. અમારા ઈશ્વર, અમે તમારી સમક્ષ અમારા મસ્તકો નમાવીએ છીએ પવિત્ર વચનો સમજવાને માટે. પવિત્ર આત્માદેવ અમને સહાય મદદ કરો જેથી કરીને આ વચનો દ્વારા અમે આશીર્વાદ પ્રાપ્ત કરીએ અને પ્રભુ તમારી ઈચ્છાઓને અમે પામી શકીએ અને પૂર્ણ કરવા તરફ આગળ વધી શકીએ. એના માટે પ્રભુ તમે અમારા વિચારોને અત્યારે શુદ્ધ કરો જેથી કરીને વચનો શેતાન કોઈ પણ પ્રકારે ચોરી ન જાય. મુજબળ પાત્રને પણ તમારા હાથમાં સોંપતા આ પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરો. આમેન. પ્રકટીકરણનું પુસ્તકની જ્યારે આપણે વાત કરીએ તો આ પુસ્તકે યોહાન, આ લેખક યોહાન વિશે ચોક્કસ માહિતી આપણને છે કે નહીં. યોહાન એકચ્યુઅલમાં કોણ છે? એ શિષ્યમાંનો એક છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ભાઈ છે કે આ પ્રભુ ઈસુ ખ્રિસ્તના મૃત્યુ પછી બનેલો કોઈ શિષ્ય છે? પણ આપણને એટલું જાણવા મળે છે આ પ્રકટીકરણના પુસ્તકમાં કે યોહાન જે પાત્મસના બેટ પર હતો એ તે સમયની આસિયામાંની મંડળીઓને આ લખાણ લખેલું છે. અને આ લેખક એના વિશે આપણે કોણ છે એ જાણવું જોઈએ, જરૂરી છે. પણ એમના દ્વારા પ્રભુનું વચન એ મારી તમારી પાસે આવ્યું છે. અને તે સમયની મંડળી જે અહીંયા આગળ લખવામાં આવ્યું છે આસિયામાંની મંડળી, મતલબ આજનું તુર્કસ્તાન જે કહેવામાં આવે છે, ત્યારે તે સમય દરમિયાન જે મંડળી તે સમય સ્થાપિત હતી એ મંડળીને સંબોધીને આ પુસ્તક લખવામાં આવેલું છે. અને આ પુસ્તક એ તો એક સંદર્શન છે, ભવિષ્યવાણીઓની અંદર સમાયેલી છે. અને આ ભવિષ્યવાણીઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તના બીજા આગમન સંબંધી છે. અને એ આગમન એ તો ન્યાયિક કાળનું આગમન અને નવી રચનાનું આગમન છે. અને આ પુસ્તક જ્યારે લખવામાં આવ્યું તે સમયની જે પરિસ્થિતિ અથવા એનું પાછળનું જે બેકગ્રાઉન્ડ આપણે તપાસીએ તો આ પુસ્તક લખવામાં આવ્યું તે સમય દરમિયાન પહેલી સદીના
ની આસપાસ મતલબ પ્રભુ ઈસુ ખ્રિસ્તના સ્વર્ગારોહણ પછીના સમયની અંદર આ લખવામાં આવેલું છે કે જ્યારે રોમન સામ્રાજ્ય એ રાજ કરતું હતું ને તે સમયે ત્યાં આગળની પરિસ્થિતિ એવી હતી કે જેઓ પ્રભુ પર વિશ્વાસ કરતા, ખ્રિસ્ત પર વિશ્વાસ કરતા, તેઓને એક મોટું જોખમ આવી પડેલું કે હવે કોનું ભજન કરવું. અને તેઓને વિશ્વાસમાં ટકાવી રાખવા માટે, આ ખ્રિસ્તીઓને વિશ્વાસમાં ટકાવી રાખવાને માટે, પ્રભુ પરની આશામાં ટકાવી રાખવાને માટે આ પુસ્તક બહુ લાભદાયી બનેલું છે. અને એ ભવિષ્યવાણીઓ આજે મારા અને તમારા જીવનમાં પણ એટલી જ ઉપયોગી છે. કારણ કે મારું તમારું વચન એ હરેક પરિસ્થિતિઓને માટે, મારા તમારા માટે એ અરીસા સમાન છે, જે આપણને એ સાચી સમજ આપે છે અને આપણને આપણી ઉણપોને અનુભવ કરાવે છે અને સાથે આગળ કેવી રીતે વધવાનું એ પણ આપણને દર્શાવે છે. અને જ્યારે આપણે વચનો વાંચીએ છીએ ત્યારે પ્રભુ જ્યારે આપણી સાથે વાત કરતો હોય એ પ્રમાણે આપણને જણાય છે. અહીંયા આગળ જે આપણે પ્રકટીકરણની વાત કરીએ છીએ ત્યારે પ્રકટીકરણ એ ભવિષ્યવાણીઓ આવનાર જે બાબતો થનાર છે પ્રભુ ઈસુ ખ્રિસ્તના બીજા આગમન સમયે એ બધી બાબતો વિશે આપણને સાવચેત કરે છે. પ્રકટીકરણનું પુસ્તક એની અંદર ભવિષ્યવાણી લખી છે. એનો મતલબ એવું નથી કે પહેલા ભવિષ્યવાણી કોઈ થઈ નથી, પ્રભુ ઈસુ ખ્રિસ્તના બીજા આગમન સંબંધિત થયેલી છે. પણ અહીંયા આગળ યોહાનને જે સંદર્શન થયું એ સ્વર્ગની બધી બાબતો અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના આવાસ સંબંધીની બાબતો એણે જોયું છે અને એને બતાવવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે. એ આ પુસ્તકમાં આંકવામાં આવ્યું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યારે આપણને ઘણી બધી બાબતો કહી, એના પછી ભવિષ્યની વાતો અથવા આવનાર સંબંધીની વાતો આ યોહાને આપણને બહુ ઝીણવટપૂર્વક સંદર્શન પામ્યું એના દ્વારા આપણને જણાવી છે. હવે એવું થાય કે તે સમયની મંડળીઓ માટે આ તો લખવામાં આવેલું, પણ આ લખાણ છે એ આજે પણ એટલું ઉપયોગી, કારણ કે આ ભવિષ્યવાણી હજુ પૂરી થઈ નથી. એનો મતલબ કે પૂરી થનાર છે, આવનાર દિવસોમાં કે આવનાર ઘડીઓમાં એ થશે અને એના માટે સાવચેતીના પગલાં એ લેવા જરૂરી છે. અને એટલે જ્યારે આપણી આસપાસ પણ આજે ઘણી બધી પરિસ્થિતિઓ છે ત્યારે આપણે પણ પ્રકટીકરણના પુસ્તક દ્વારા આપણે પણ આપણી મંડળીને, આપણા જીવનને, આપણા આત્મિક જીવનને આપણે મજબૂત બનાવવાનું છે. કારણ કે એ ક્યારે આવવાના છે ખબર નથી, પણ ચોક્કસ એ આવનાર છે. અને એટલે સમય કેટલો છે એ આપણને જાણવામાં આવ્યું નથી, પણ એ લખ્યું છે કે સમય પાસે છે. પ્રકટીકરણ પુસ્તકમાં લખવામાં આવ્યું સમય પાસે છે. કેટલો પાસે એ ખબર નથી, કેટલા વખતમાં ખબર નથી, ક્યારે એ ખબર નથી, પણ એટલું ચોક્કસ લખવામાં કે સમય એ પાસે છે. અને એટલે આપણે એ તૈયારી કરવાની છે. અને આમ જે મંડળીઓ હતી તે સમયની 7 મંડળીઓ, એફેસસ, સ્મોર્ના, પરગામન, થુઆતીરા, સાર્દિસ, ફિલાડેલ્ફિયા અને લાઉદિકિયા, આ મંડળીઓને સંબોધીને એમને લખવામાં, દરેકની ઘણી બધી ઉણપો હતી, આપણે આગળ આવના દિવસોમાં જોઈશું. પણ આ દરેકને સંબોધીને દરેક વિશે લખવામાં આવ્યું છે અને એમના ન્યાય વિશે પણ લખવામાં આવ્યું છે અને કેવી રીતે જીતવું અને કેમની કયા પાપો છે એમના એ પણ એમાં જણાવવામાં આવેલું છે. આ પત્ર જ્યારે તમે આગળ વાંચો તેની અંદર પત્ર સમાન પણ છે અથવા એક સંબોધન સમાન છે કે લોકોને જ્યારે આપણે સંબોધન કરીએ છીએ, જ્યારે પુલપીટ પર હોઈએ અથવા જ્યારે આપણને કોઈ ખાસ બાબત માટે આપણને આગળ બોલાવવામાં આવે ત્યારે આપણે બધાને સંબોધીએ છીએ. અને એ પ્રમાણે આ યોહાન પણ જે સંબોધન આ મંડળીઓને કરે છે એ શાંતિનું સંબોધન કરે છે અને એ સંબોધન આપણા માટે પણ જરૂર છે, કારણ કે એ સંબોધનમાં એ પોતાનો વિશ્વાસ પણ જાહેર કરે છે અને પ્રભુને કેટલો ઓળખીએ છે એ પણ એમાં એ જાહેર કરવામાં આવેલું છે. પ્રકટીકરણમાં લખવામાં આવેલું છે એ પ્રમાણે કે જે હતો, જે છે, જે આવનાર છે એના તરફથી, રાજ્યની આગળ જે 7 આત્માઓ છે તેના તરફથી, ખ્રિસ્ત ઈસુ તરફથી તમને બધાને કૃપા શાંતિ હોજો એ પ્રમાણેની સલામ કરે છે. એ સલામમાં આપણને ખબર પડી જાય કે આ વ્યક્તિ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખનાર, પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલનાર એક વિશ્વાસુ વ્યક્તિ છે અને એનો વિશ્વાસ કેટલો છે એ આપણે એમાં જોઈ શકીએ છીએ. અને આગળ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમન સંબંધી કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું હવે આગમન કેવી રીતે થનાર છે, તો કે વાદળા સહિત તે આવનાર છે
અને દરેક જણે જોશે, દરેક આંખ એમને જોશે, પણ વિલાપ પણ સાથે કરશે. કેમ? કારણ કે એ ન્યાયનો દિવસ છે, એ ન્યાયની છડી લઈને આવનાર છે. અને એટલે જ્યારે પ્રભુનું આગમન થશે ત્યારે લોકો વિલાપ કરશે, વાદળ સહિત ગૌરવાન રાજા આવશે, પણ સાથે એ વિલાપ પણ થશે, એ પણ ત્યાં આગળ ટાંકે છે. અને આગળ એ 8મી કલમમાં કહે છે કે પ્રભુ યહોવા દેવ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે હતો, જે છે અને જે આવનાર છે, એ સર્વશક્તિમાન છે. અને એમની ઓળખ આપણે એવું કહે છે કે આલ્ફા ધ ઓમેગા, ગ્રીક શબ્દ છે, એમના લેટરમાં અને એમના નંબર્સમાં આલ્ફા એ શરૂઆતની વાત કરે છે, અથવા પ્રથમ, અને ઓમેગા એનો અંતની વાત છે. અને એ આગળ ટાંકે છે કે આપણો દેવ એ શરૂઆત છે અને એ જ અંત છે, અને એ સર્વશક્તિમાન છે. આ જે આપણે 8 કલમો વાંચીએ, પણ આ 8 કલમોની અંદર 2 ભવિષ્યવાણીઓ સંબંધી આજે આપણે જોવાના છીએ, જે આજના સમયની અંદર આપણે કેવી રીતે પાડી શકીએ અથવા આગળ વધી શકીએ. પહેલી બાબત જે છે એ કે સમય પાસે છે. આ ભવિષ્યવાણી છે કે સમય પાસે છે, એ મારે ને તમારે એને અનુસરવાનું છે, મારે તમારે એને અનુસરવાનું છે. અને બીજી બાબત, તે વાદળા સહિત આવે છે. તે વાદળા સહિત આ 2 બાબતો સંબંધી આજે આપણે વિચાર કરવાના છે. સમય પાસે છે. હવે એવું થાય કે સમય પાસે છે, પણ શેનો સમય? કયો સમય પાસે છે? એક તો તેને આવવાનો, ન્યાયનો, આપણે એને હિસાબ આપવાનો છે, એ સમય હવે આવી ગયો છે. સાથે એની પાસેથી મુંગટ લેવાનો સમય આવી ગયો છે, એની પાસેથી જીવનનું ફળ ખાવાનો સમય આવી ગયો છે. અને સાથે શેતાનનો અને શેતાનના સૈનિકનો અને શેતાનના બંધનમાં અને શેતાનની સેનામાં જોડાયેલા લોકોના નાશને માટે એ આવવાનો છે. અને એટલે આ સમય એ પાસે આવે છે ત્યારે આગળ લખ્યું છે પ્રમાણે કે દરેક લોકો જોશે તો ખરા પ્રભુને, પણ લોકો વિલાપ પણ કરશે. અને એ સમય હવે પાસે આવી રહ્યો છે. આપણે રોજિંદી પરિસ્થિતિ જોઈએ છે. હવે હું એવું ભવિષ્યવાણી ભાગતું નથી કે હવે એ ક્યારે હવે આવવાના છે એટલે તૈયાર થઈ જાઓ, પણ એ હમણાં આવે, કાલે આવે, ગમે ત્યારે આવે, પણ એના માટે મારે ને તમારે બધાએ તૈયાર રહેવાનું છે. અને એને માટે તૈયારીના સમયો આપણી પાસે પ્રભુએ પુષ્કળ આપ્યા હશે, અને એ સમયનો આપણે સદુપયોગ કરવાનો છે. ચોક્કસ દાડા ગુંડા છે, એ આપણને ગુલામણીમાં નાખી દે, એ બાબતો તરફથી આપણને બહાર કાઢી નાખે, પણ મારે ને તમારે એ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે કે હવે સમય પાસે છે. અને જ્યારે સમય પાસે છે ત્યારે 3 બાબતો મારે તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે કે આપણે એને જાણવું અને જણાવી લઈએ. પહેલી બાબત, જાણવું અને જણાવી લઈએ. પહેલાં આપણે જાણી લઈએ કે સમય પાસે આવી ગયો છે, તો આપણે એને જાણી લઈએ કે સમય હવે આવી ગયો છે. એ આપણે નક્કી કરેલી કે હવે સમય પાસે આવી ગયો છે. બીજાઓને પણ જણાવવાનો સમય છે. અને અત્યાર સુધી હું માનું છું અત્યાર સુધી આખા વિશ્વમાં ભાગ્યે જ કોઈ વ્યક્તિ છે જેને ખબર નહીં હોય કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ દેવ છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એની પાછળ ચાલનારા લોકો પણ છે. એનું ધર્મ પુસ્તક બાઇબલ છે, અને ઘણા લોકો આખું વિશ્વ એ જાણે છે. અને આ સુવાર્ત આખા વિશ્વમાં ફેલાયેલી છે. હજુ ઘણી બધી જગ્યાએ બાકી છે, અને માટે ઘણા લોકો પ્રયત્નો કરી રહ્યા છે અને થઈ રહ્યા છે. અને આપણે પણ અનેક રીતે જુદા માધ્યમો દ્વારા આપણે પણ પ્રયત્નો કરીએ છીએ. હવે આ જાણવાનું અને જણાવવાનું આપણે જે ખ્રિસ્તી વ્યક્તિઓ તરીકે ઘણી વખત આપણે પોતાના માટે સીમિત રાખી લઈએ છીએ, પણ અહીં આગળ આપણે જણાવવાની પણ વાતો છે. બીજી બાબત જે છે એ આપણે તપાસવાનું છે અથવા તૈયારીઓ કરવાનો સમય છે. હવે આપણે જાણી લીધું કે હવે દેવ અથવા આપણો ખ્રિસ્ત એ ન્યાયકાળે આવનાર છે, હવે સમય પાસે છે, તો મારી તમારી એ તૈયારીઓ શરૂ થઈ જવી જોઈએ. આપણે તૈયાર થઈ જવાનું છે, અને તૈયારીઓ આપણે કેવી કરવાની છે. એક્ઝામ્પલ તરીકે લગ્ન અથવા કોઈ છોકરા છોકરીને જોવા આવવાને હોય તે પહેલાં આપણે તૈયારીઓ કરીએ કે આવનાર વ્યક્તિ કેટલા છે અને કયા સમય આવવાના છે. સાથે એમને આવવા માટે કંઈ આગળ વ્યવસ્થાઓ કરવાની છે, એમને શું આપવાનું છે, એમની સાથે શું વાટાઘાટ કરવાની છે, સાથે કેવી રીતે આગળ વધવાનું છે,
શું જમવાનું બનાવવાનું છે, અને સાથે એ આવે ત્યારે એમને ગમે, તેઓ ખુશ થાય એના માટે પણ આપણે તૈયારીઓ કરીએ, સાફ સફાઈ કરીએ, રંગરોગાન કરીએ છીએ, નવી નવી બાબતો કરીએ છીએ, નવા પકવાન બનાવીએ છીએ. સાથે આપણે આપણા ઘર સુધી મંડપ બાંધતા નથી, પણ આખા ફળિયામાં અથવા લાંબો સુધી આપણે મંડપ બાંધીએ છીએ. લોકો પણ જાણે અને આવનાર જે છે એમને પણ ગમે અને એમને પણ લાગે કે તૈયારીઓ થઈ રહી છે. સાથે ગીતોથી નહીં, તમે લગ્ન ગીતો ગાઓ છો, આગળ સુધી મિટિંગો બોલાવો છો અને ઘણી બધી બાબતો તૈયારીઓ કરો છો. એના માટે કંકોત્રીઓ છપાવો છો, લોકોના ઘરે ઘરે જઈને જણાવો છો અને બધી તૈયારીઓ આપણે કરીએ છીએ. અને એ જ પ્રમાણે વાલાઓ, મારું ને તમારું પ્રભુ એક કન્યાને લેવા આવનાર છે ત્યારે પણ આપણે એ લગ્ન કરતાં પણ વધારે તૈયારીઓ કરવાની છે. આપણે લગ્ન કરતાં પણ વધારે તૈયારીઓ કરવાનો આ સમય છે. અને વાલાઓ, એ દેવ એ તો આત્મા છે અને એ આત્માથી આપણે ભજવાનું છે. એટલે બાહ્ય રીતે આપણે ચોક્કસ કરીએ, પણ આત્માથી વધારે આપણે કરવાની જરૂરિયાત છે. આત્મિક રીતે આપણે આત્માની સાફ સફાઈ કરવાની છે. આપણે આત્મિક રીતે આપણામાં કેટલી ગંદકી છે, જેટલી બુંડાઈ છે, બધાની કાઢવાની છે. કારણ કે જ્યારે દેવ આવે ને આપણામાં જોવે એવી ગંદકી, ત્યારે કદાચ આપણને ન પણ લઈ જાય. અને એના માટે આપણે એ તૈયારી કરવાની છે. સાફ સફાઈ એ પહેલાં આપણે આત્મામાં કરવાની છે, આપણા શરીરમાં અંદરની આપણી કુવાસનાઓની કરવાની છે. સાથે આપણે આ દિવસોમાં નહીં કે રજા લેવી, ઘણી વખત આપણે એવું થાય કે મારે લગ્ન આવ્યું છે એટલે મારે અગાઉથી અઠવાડિયું, 10 દિવસ, 15 દિવસ, મહિનો રજા લેવી પડશે. વાલાઓ, આ સમય તો એવો છે, પ્રભુએ તમને સામેથી રજાઓ આપી છે કે તમે તૈયારીઓ કરી શકો. અને પ્રભુએ સુંદર સમય, અવસર મને તમને આપ્યો છે કે આપણે આ દિવસોમાં પૂરેપૂરી તૈયારીઓ આપણે કરી શકીએ. સાથે ખરીદી કરવી પડે. શેની ખરીદી કરવી પડે? આત્મિક રીતે તમે શું ખરીદી શકો? તમે દેવની સાથે શું ખરીદી શકો? શું વેપાર કરી શકો? બાઇબલ ખરીદી શકો તો મારી તો આપણી પાસે પહેલાંથી છે. પણ વાલાઓ, આપણે આ દિવસોમાં ખરીદી કરવાની છે સારી બાબતોની, આત્મિક ફળોની, આત્મિકતા, આ સારા વાતોની, સારા સંબંધોની, સારી વર્તણૂકની, સારા જીવનની આપણે ખરીદી કરવાની છે. અને પ્રભુ પાસેથી આપણને મળે છે. પહેલાં એની પાસેથી જ આપણે ખરીદી લેવાનું છે. અને સાથે આપણે નવું કરવાનું છે. નવા કપડાં પહેરીએ છીએ ને, નવા બૂટ લાવીએ છીએ, નવી નવી બાબતો કરીએ છીએ, ઘરને રંગરોગાન કરીએ છીએ, આપણી આસપાસ બધું સાફ સફાઈ રાખીએ છીએ. એ પ્રમાણે આપણે પણ આપણા જીવનને નવું બનાવવાનું છે. અને નવું જીવન ત્યારે બને જ્યારે આપણે એને સોંપાઈ જઈએ, ત્યારે એ પ્રભુ આપણને નવા બનાવે છે અને આપણામાં એનું આત્મા મૂકે છે. ત્યારે આપણે નવા બનીએ છીએ, નવી તાજગી, નવી ઉષ્મા આપણામાં ભરાય છે. અને પ્રભુ ઈચ્છે છે કે આપણે એના જેવા હોઈએ તો એ આપણને લઈ જશે. અને એના જેવા બનવાની માટે મારે ને તમારે આ સમય અવસર છે કે આપણે એને પામી લઈએ, નવા બનીએ. જો હજુ પણ તમે ખ્રિસ્તને તમારું જીવન સોંપ્યું નથી, તો આ સમય છે કે તમે દેવને તમારું જીવન સોંપો. બીજી બાબત છે કે તે વાદળા સહિત આવે છે. વાદળા સહિત એ આવે છે. વાદળ પર સવાર થઈને આવે છે, એમ કીધું કે ચાલે. અને એ મારો તમારો ઈશ્વર એ ન્યાય કરવાને માટે આવે છે. મતલબ એક સર્વશક્તિમાન ઈશ્વર અથવા એક વૈભવી ગૌરવાન ઈશ્વર આવે છે. એ તો પહેલાં શરૂઆતમાં આવે ત્યારે એ ગભાણમાં, ગંદી ગભાણમાં આવ્યા. પણ હવે અત્યારે એક ન્યાયનું પુસ્તક અથવા આપણો ન્યાય કરવાને માટે, આપણને શિક્ષા કરવાને માટે, આપણને બદલો આપવાને માટે, અને એ હવે આવનાર છે. અને એ જ્યારે આવે છે ત્યારે ત્યાં આગળ એવું લખવામાં આવ્યું છે કે દરેક આંખ અને જેઓ તેને વિદ્યો છે તેઓ પણ તેને જોશે, અને પૃથ્વી પરની સર્વ જાતિઓ તેને લીધે વિલાપ કરશે. વિલાપ કરશે દરેક દેશ જાતિઓ. પણ એમાં હું તમે પણ ના હોય કે આપણે પણ વિલાપ કરવો પડે. હવે મારું આઈ બન્યું, હવે હું ક્યાં જાઉં, ક્યાં નાસી જાઉં, શું કરું? કારણ કે પ્રભુની હજુરમાંથી કોઈ નાસી જઈ શકતું નથી. અને એટલે આપણે
એના માટે તૈયારી રાખવાની છે કે મારો પણ એમાં સમાવેશ ન થાય, મારો પણ નાશની અંદર સમાવેશ ન થાય. અને એટલે ન્યાય તો બધાનો થવાનો છે, પણ એ ન્યાય માટે આપણે તૈયાર રહેવાનું છે. હિસાબ તો આપવો જ પડશે. એ સારો હશે તો એ આપવો પડશે, ખરાબ હશે તો એ આપવો પડશે. પણ હિસાબ આપતી વખતે બંનેને જે બાબત થાય, ખરાબ રિપોર્ટવાળાને એને ચિંતા થાય, ગભરામણ થાય, પણ જે સારી રિપોર્ટ આપણે એ ગદગદ થતો હોય, આનંદ થાય કે મારા વખાણ થશે, મારા માટે સારી વાતો કહેવા મળશે, મને વધારે ગુણ મળશે. અને એટલે ભલો આપણે એ તૈયારી રાખવાની છે. હવે આપણે પોતે જાતે આપણી જાતને નક્કી કરી શકતા નથી કે હું ન્યાય છું કે નહીં, પણ આપણે એના માટે તૈયારીઓ કરીએ છીએ. અને એ કેવી રીતે તૈયારી કરીએ છીએ? પ્રભુના પવિત્ર વચનો દ્વારા આપણે એમાં જે બાબતો લખેલી છે એ પ્રમાણે આપણે તૈયારી કરવાની છે. એટલે જ જે આપણું આ આધાર વચન છે આજના સંદેશાનું, કે જેઓ ભવિષ્ય વચનો વાંચે છે, સાંભળે છે ને પાળે છે તેને ધન્ય છે. અને વાલાઓ, એ આપણે ધ્યાનમાં રાખવાનું છે અને એ આપણે પાળવાના છે. ઇઝરાયેલી પ્રજા એ મસીહા આવવા સંબંધી લોકો વાડ જોતા હતા. હવે આપણી પાસે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું બીજું આગમન થવાનું, એની વાટ હવે મારે ને તમારે જોવાની છે. અને એટલે આપણે એ તૈયારીનો સમય છે. હવે પરીક્ષાનો સમય આપણને મળી જાય, આપણને ખબર પડી કે હવે સમય પાસે પરીક્ષા આવશે, ભલે તારીખ ના હોય પણ એવું કહેવામાં આવે કે પરીક્ષા હવે નજદીક છે, તો આપણે તૈયારી કરી લઈએ છીએ. આપણે એના માટે વધારે મહેનત કરીએ છીએ, ઉજાગરા કરીએ છીએ. મા બાપ એમની પાછળ પડી જાય છે, એ પ્રમાણે આપણે પણ એની પાછળ પડી જવાનું છે. એ ન્યાયપણું પ્રાપ્ત કરવાની માટે, નવું જીવન પ્રાપ્ત કરવાની માટે, એના ભવિષ્ય વચનો પ્રમાણે અને એના આજ્ઞાઓ પ્રમાણે ચાલવાની માટે આપણે વધારે કમર કસવાની આ દિવસોમાં જરૂર છે. અને એટલે આજે તમને પૂછવામાં આવે કેટલા ભવિષ્ય વચનો તમને યાદ છે? ઘણું આજે બેઠા બેઠા કેટલા ભવિષ્ય વચનો તમને યાદ છે? કયા કયા ભવિષ્ય વચનો યાદ છે? એ કદાચ થાય તો શું તમને ખબર પડે? અથવા શું એ થાય તો શું તમને એનાથી તમે ચેતી શકો? અથવા શું એની આગાહી તમને ખબર પડી શકે? કારણ કે પ્રભુ તો કહે છે કે એનું ચોરની જેમ આવવાનું છે. પણ એણે ઘણી બધી બાબતો આપણને જણાવી છે માથીની સુવાર્તાની અંદર કે આવું થશે ત્યારે કેવી બાબતો થશે. અને એટલે ભલો આપણે એ તૈયારી કરવાની છે. અને એટલે 3 બાબતો અહીં આગળ લખવામાં આવી છે કે જે ભવિષ્ય વચનો વાંચે છે, સાંભળે છે અને પાળે છે. મતલબ શું વાંચવાનું છે? એ ભવિષ્યવાણી ક્યાંથી મળશે તમને? એ પ્રભુના પવિત્ર વચનોમાંથી મળશે ને એ તમારે સાંભળવાની છે, વાંચવાની છે. બીજી બાબત, એ સાંભળવી પડશે. એ સાંભળશું ક્યાંથી? તમે કીધી પવિત્ર આત્મા સહાયથી તમે પ્રાર્થનામાં તમે એ અવાજ સાંભળી શકો છો. આત્મામાં એ તમે બાબતો સાંભળી શકો છો. વચનોના ખુલાસાઓ પ્રભુના સેવકો અને સંતો દ્વારા જે આપવામાં આવે છે એ તમે સાંભળવાનું ચાલુ રાખો. અને સાથે ખ્રિસ્તની જેમ એ વર્તવાનું તમે ચાલુ રાખો. ત્યારે લખવામાં આવે છે કે તેઓને ધન્ય છે, કેમ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આવવાનું છે, પણ એ આવનાર માટે તમે તૈયાર છો. કેમ? કારણ કે તમે ભવિષ્ય વચનો વાંચો છો, સાંભળો છો અને પાળો છો, એટલે તમને ધન્ય છે. અને એ મારે તમારે યાદ રાખવાનું છે. અને આ ત્રણેય ક્રિયાઓ એક સાથે થવી જોઈએ. એવું નહીં કે ખાલી સંદેશાઓ સાંભળ કરીને બાઇબલ ના વાંચીએ. એવું નથી બાઇબલ વાંચ કરીએ અને આપણે સંદેશાઓ અને ખુલાસાઓ ના ધ્યાનમાં રાખીએ. જે આપણે બાઇબલ વાંચીએ છીએ અને ખુલાસાઓ સાંભળ કરી એ પ્રમાણે વર્તા નથી તો પણ નકામું છે. એટલે ત્રણેય ક્રિયાઓ એક સાથે થવી જોઈએ: વાંચવું, સાંભળવું અને વર્તવું. બાઇબલ વાંચવું, સંદેશાઓ સાંભળવા અને સાથ ખ્રિસ્તની જેવું જીવન જીવવું, એ સાથે એ ક્રિયાઓ થવી જોઈએ. અને આગળ લખવાનું, દરેક આંખ જોએ તેને વિંધ્યો છે તેઓ પણ તેને જોશે. દરેક દેશ જાતિઓ જોશે, પણ સાથે જેઓએ તેને વિંધ્યો છે તેઓ પણ જોશે. તો અહીંયા આગળ આપણે ખુશ થઈ છીએ ને? હા, કે અમે તો વિંધ્યો નથી, એ તો ઇઝરાયેલી પ્રજાએ એમને વિંધ્યો અથવા એમનું કે છે કે વધસ્તંભ એમને જડાવી દીધા, એમાં તો અમે સહભાગી છીએ નહીં, એટલે આમાંથી અમે બચી જઈશું. વાલાઓ, અહીંયા આગળ આ આપણે જ્યારે કરીએ છીએ ત્યારે ઈશ્વરના સંબંધમાં વાત આપણે હંમેશા યાદ રાખવું કે એ આત્મા છે. અને આપણને લખવામાં કે જેઓ આત્માથી બચી છે તેઓને ધન્ય છે. એટલે આપણે આત્માની વાત કરીએ છીએ ત્યારે આપણો ને એમની સાથેનો સંબંધ એ આત્મામાં પણ જોડાયેલો છે. અને એટલે વિંધવાની વાત છે ત્યારે ઇઝરાયેલની પ્રજાની સાથે સાથે મારો તમારો પણ સમાવેશ થાય છે.
કેવી રીતે? જ્યારે જ્યારે આપણે પાપ કરીએ છીએ ત્યારે આપણે સમજવું કે એક તીર પાપનું આપણે એને ભૂંકીએ છીએ. જેટલા પાપ કરીએ છીએ ત્યાં સુધી આપણે વિચાર કેટલા તીરો આપણે ભૂંક્યા છે, કેટલી વખત એમને વિંધ્યો છે અને કેટલી વખત આપણે વિંધવાનું બંધ કર્યું છે, કેટલી વખત વિંધવાથી પાછા વળ્યા છે, કેટલી વખત આપણે એ મૂકી દીધું છે, એ આપણે તપાસવાનું છે. અને એટલે લુકની લખેલી સુવાર્તા એનો 9મો અધ્યાય, લુકની લખેલી સુવાર્તા એનો 9મો અધ્યાય અને 23મી કલમ 66 નંબરના પાન ઉપર એમાં એવું લખવામાં આવ્યું છે કે તેણે સગડાને કહ્યું કે જે કોઈ મારી પાછળ આવવા ચાહે તો તેણે પોતાનો નકાર કરવો અને દરરોજ પોતાનો વધસ્તંભ ઉચકીને મારી પાછળ ચાલવું. દરરોજ પોતાનો વધસ્તંભ ઉચકીને મારી પાછળ ચાલવું. વાલાઓ, આપણે શું કરીએ છીએ? આપણે પોતાનો વધસ્તંભ ઉચકીને દરરોજ ચાલીએ છીએ કે દરરોજ પ્રભુને આપણો વધસ્તંભ ઉચકાવીને ચલાવીએ છીએ? આપણે પોતાનો વધસ્તંભ ઉચકીને ચાલવાનો છે, એને લઈને ચલાવવાની જરૂર નથી. એણે તો આપણો વધસ્તંભ ઉચકીને એક વખત ચાલી લીધું, પણ હવે વારો છે મારે ને તમારે આપણો પોતાનો વધસ્તંભ ઉચકીને ચાલવાનો છે. આપણે એને જ ચલાવ્યા કરીએ છીએ, એને જ ઉચકાવ્યા કરીએ છીએ, પણ આપણે એને યાદ કરતા નથી અથવા આપણે પાપથી પાછા ફરવા માંગતા નથી. આપણે તે જ રાખીએ, એ જ મળશે, એ જ આપણા માટે કરશે. વાલો, હવે આપણો સમય શરૂ થાય છે કે આપણે આપણા પાપોથી પાછા વળી જઈએ. કારણ કે આપણે જ્યારે ઉચકીશું ત્યારે ખબર પડશે કે એ કેટલો અઘરો છે, એની પરિસ્થિતિ, એનું પરિણામ કેટલું વિકટ છે. અને એટલે આપણે ખ્રિસ્તને જ વારે ઘડી ઉચકાવીએ નહીં વાળાઓ. આપણું વધસ્તંભ આપણે પોતે દરરોજ ઉચકીને ચાલવાનું છે. બીજી જે બાબત છે, ગલાતીઓનો પત્ર બીજો અધ્યાય, ગલાતીઓનો પત્ર બીજો અધ્યાય 187 પાન નંબર ઉપર એની 20મી કલમમાં એવું લખવામાં આવ્યું છે, હું ખ્રિસ્તની સાથે વધસ્તંભે જડાયો, પરંતુ હું જીવું છું તો પણ હવેથી હું નહીં, પણ મારામાં ખ્રિસ્ત જીવે છે. અને હવે દેહમાં જે મારું જીવન છે તે દેવના દીકરા પરના વિશ્વાસથી જ છે. તેણે મારા પર પ્રેમ રાખ્યો અને મારે સારું પોતાનું અર્પણ કર્યું. અહીં આગળ પાઉલ જે ગલાતીઓના પત્રને લખતા એવું કહે છે કે હું ખ્રિસ્તની સાથે વધસ્તંભે જડાયો. ખ્રિસ્તો વધસ્તંભે જડાયેલા, પણ કે છે હું પણ વધસ્તંભે જડાયો. અહીં આગળ જ્યારે આપણે જોઈએ છે ત્યારે આપણે ફક્ત ખ્રિસ્ત જ વધસ્તંભે જડાઈએ છીએ અને આપણે એમાં સામેલ થવા માંગતા નથી. આપણે આપણા પાપો ઉતારવા માંગતા નથી, એમાં ધોવા માંગતા નથી, એની સાથે આપણે જોડાવા માંગતા નથી. આપણે પણ કે છે કે સમય આવે પાછા વળી જઈએ છીએ. એ પિત્તની જેમ આપણે નકાર કરી લઈએ છીએ, શિષ્યોની જેમ આપણે ભાગી જઈએ છીએ, આપણે પાછા પોતાના કામે વળગી જઈએ છીએ. ભલાઓ, એ સમય હવે જતો રહ્યો છે. હવે પ્રભુ કહે છે કે મારો સમય આવવાનો નજીક છે અને એટલે આપણે તૈયારી રાખવાની છે. આપણે ફક્ત પ્રભુને જ વધસ્તંભે ના જડાયા કરીએ. વાલો, આપણે પણ કષ્ટ વેઠતા શીખીએ, આપણે પણ પ્રભુની સાથે ચાલતા એ તકલીફો વેઠતા આપણે શીખીએ કે જેથી કરીને એનું આવું થાય ત્યારે આપણા માટે આ ધન્ય બાબત કહેવામાં આવે, આપણને રાજમુગટ આપવામાં આવે, એ જીવનનું ફળ આપણને આપવામાં આવે અને આપણને એના રાજ્યના ભાગીદાર બનાવવામાં આવે. અને આ દિવસો આપણી આસપાસ તમે તપાસતા હોય શીખો કે કેવી પરિસ્થિતિઓ આસપાસ છે, હવે આગળની પરિસ્થિતિ કેવી હશે, હવે આગળનું જીવન કેવું હશે, શું આપણે એને માટે તૈયાર છીએ? ભલો, આપણે દેવના વચનથી જીવનારા છે, આત્માથી જીવનારા છે, અને એટલે આત્માથી વિચારનારા અને આત્માથી વૃદ્ધિ પામનારા પણ આપણે બનવાનું છે. અને આપણે આત્મામાં આપણા દેવને રોજ દુઃખી કરીએ છીએ. એ પૃથ્વી પર હતા ત્યારે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ દુઃખ થયું હતું, એ આપણા માટે રડ્યા અને યરુશલેમ પર જોતા કહેતા કે એમણે શાંતિ લગતા માના જાણે હોત તો કેવું સારું. અને વાલાઓ, પ્રભુ પણ કદાચ આપણને કહેતા હોય કે મારી પ્રજાએ
મારા લોકોએ, આ મંડળીઓએ જે મને ઓળખે છે, જેને મારું નામ મળ્યું છે, એમણે પણ જો કદાચ શાંતિ લખતા હોવા ના જાણે હોય તો કેવું સારું. પણ એ ન્યાય તો કરવાના જ છે, એ એમને શિક્ષા તો આપવાના જ છે. અને વાલો આપણે એમાં ભાગીદાર ના થઈએ અને એટલે આપણે શાંતિ લખતા આના જાણી લેવાના છે. અને આ ભવિષ્ય વચનો વાંચીએ દરરોજ, એને ખુલાસાઓ સાંભળીએ, મનન કરીએ, કે જેથી કહીને જ્યારે પ્રભુનું આવવું થાય ત્યારે આપણે હર્ષથી, આનંદથી આપણે સ્વીકારીએ અને એના સેનામાં આપણે સામેલ થઈએ, અને રાજ્યમાં આપણે સામેલ થઈ શકીએ. અને ન્યાયકાળે આપણો સારો રિપોર્ટ હોય, આપણો સારો અહેવાલ જોઈને પ્રભુને આનંદ થાય અને આપણને કહે કે મારા બાપના આશીર્વાદો આવો અને તમે આ રાજ્યનો વારસો લો. વાલો હંમેશા યાદ રાખજો કે મારો તમારો પ્રભુ એ આપણને એ કોપ કરવી, ધીમું અને દયા કરવી ઉતાવળું છે, પણ એ સર્વશક્તિમાન છે, એ યાદ રાખજો. એનો થોડો કોપ પણ એ આપણા માટે વધારે અઘરો બની શકે છે, વધારે કષ્ટદાયક બની શકે છે. અને ન્યાયકાળે એ આપણા માટે ન થાય, પણ આપણા પર એ દયા ગુજારે અને આપણને એ સ્વીકારે. એના માટે આપણે આ દિવસોની અંદર, આ સમયની અંદર આપણે તૈયારી કરવાની છે. અને જે આ બે બાબત શીખ્યા એને જો તમે તપાસો તો એવું લખ્યું છે કે સમય પાસે છે અથવા સમય આવશે એવું લખ્યું નથી, સમય પાસે છે. અને બીજું લખ્યું તે વાદળા સહિત આવશે એવું નહીં, આવે છે. એનો મતલબ એ વર્તમાન કાળની વાત કરવાની છે, એ કન્ટિન્યુઅસ ટેન્સ અથવા એ પ્રક્રિયા થઈ ગઈ છે, ચાલુ થઈ ગઈ છે, એની વાત અહીંયા આગળ કરવામાં આવી છે. શું વાલાઓ, તમે તૈયાર થઈ ગયા છો? શું તમે એના માટે તૈયાર થઈ ગયા છો કે હજુ થશે, કરીશું, જોઈશું એ આશામાં તમે જીવન જીવો છો? અને એટલે આ સમય છે, આપણે આ પ્રકટીકરણના પુસ્તક દ્વારા હવે આગળ પણ આપણે વચનો શીખવાના છે. દર રવિવારે અને આવનારા દિવસોમાં એના વિશે આપણે બધું શીખીશું. અને એટલે તમે વચનો પર બધો વિશ્વાસ કરનારા, શીખનારા, બીજાઓને પણ જણાવનારા, બીજાઓને પણ સામેલ કરનારા તમે બનો. ચોક્કસ પ્રભુ તમારા દ્વારા ઘણાઓને પણ બચાવશે અને તમારા પોતાનો પણ બચાવ થશે, તમારા પરિવારનો પ્રભુ બચાવ કરશે. અને એટલે આજે 1 થી 8 કલમો આપણે શીખ્યા, આ વચનો આપણે શીખ્યા કે ભવિષ્ય વચનો જે પાળે છે, સાંભળે છે, વાંચે છે, તેઓને ધન્ય છે. શું તમે હવે નિર્ણય કરો છો કે હું રોજ એના વચનોને વાંચીશ, એના ખુલાસાઓને હું સાંભળીશ અને એને પાડીશ? ભવિષ્યવાણીઓ તરફ હવે આપણે લક્ષ્ય રાખીએ. હવે ખ્રિસ્તના બીજા આગમન માટે હવે આપણે તૈયાર થઈએ, આપણી દૃષ્ટિ ઉગાડીએ, આપણી આંખોને ઉગાડીએ, આપણા અંતચક્ષુને ઉગાડીએ, આત્મામાં આપણે તૈયાર થઈ જઈએ. અને એ સમય છે, આવો આપણે આપણા જીવનને પ્રભુની આગળ લાવીએ. હજુ પણ મોડું થઈ ગયું નથી, હજુ પણ પ્રભુએ એ આવે છે, આવી ગયા નથી, આવે છે. અને એ આવી ગયા છે એ સાંભળીને આપણે રુદન કરીએ, વિલાપ કરીએ એ પહેલાં આપણા જાતોને પ્રભુની સમક્ષતામાં લાવી દઈએ, પ્રાર્થના કરીએ. પ્રેમાળ ઈશ્વર, અમે તમારો આભાર માનીએ છીએ, આજે તમે અમને શીખવ્યું કે સમય પાસે છે અને તમે વાદળા સહિત આવો છો. હા પ્રભુ, આ બંને પ્રક્રિયા એ થઈ રહી છે. હા પ્રભુ, એ આવી રહી છે. ત્યારે પ્રભુ એ અમારી પાસે એ આવે ત્યારે પ્રભુ અમે શોક કે રુદન કે વિલાપ ન કરીએ, અમારું રડવું કે દાંત પીસવું ન થાય, પણ પ્રભુ અમે આનંદભેર પ્રભુ તમને વધાવીએ. એને માટે અમને તૈયાર કરો. અને પ્રભુ આ પ્રકટીકરણના પુસ્તક દ્વારા, ભવિષ્યવાણીઓ દ્વારા પ્રભુ અમે અમારા જીવનને તપાસીએ, અમે ભયભીત ન થઈએ, પણ પ્રભુ અમે આનંદિત થઈએ. એને માટે પ્રભુ અમને તમારા વચનો રોજ વાંચવાને માટે, મનન કરવાને માટે, એના ખુલાસાઓ સાંભળવાને માટે, અને પ્રભુ ઈસુ ખ્રિસ્તી જીવન જીવવાને માટે પવિત્ર આત્મદેવ તમે મારી સહાય કરો. હા પ્રભુ, જો નિર્ણય લીધા છે આજના દિવસે, હા પ્રભુ, તેઓની સાથે તમે વિશેષ વાત અને વ્યવહાર કરજો. અમારા જીવનોને આ સમયે તમારા સમર્થ ભુજમાં સોંપી દેતા પ્રાર્થનાઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ, માટે સાંભળો અને સ્વીકાર કરો. આમેન.
प्रभु तुझी इच्छा प्रमाणे कर पारख मने आज प्रभु ईश्वर हिम करता धोळो नवाड़ी कर मागू शुद्धता प्रभु तुझी इच्छा प्रमाणे कर घायल था केल हूँ सुन मुझको तने छे प्रभु सौ अधिकार साजो कर्माने दिव्यताना प्रभु तुझी इच्छा प्रमाणे कर तारा आत्माथी हाल मने हे ईसु मुझमा तुझ राज्य स्थाप એ લોકો જુએ તારો પ્રતાપ. આવો આપણે છેલ્લી પ્રાર્થનામાં રમીએ. અમારા પ્રેમાળ ઈશ્વર, મેં તમારી આગળ નમ્યા છે ત્યારે આભાર માનીએ છીએ કે ભક્તિ સભામાં તમે અમારી મધ્ય ઉપસ્થિત રહ્યા અને અમારા જીવનોમાં તમે આશીર્વાદો ભર્યા અને અમારો ઉપયોગ કર્યો. પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, આખું અઠવાડિયું દરમિયાન તમે અમારી સાથે રહેજો, અમારી જરૂરિયાતો પૂરી પાડજો અને આ વચનો પ્રમાણે જીવવાને માટે, આધીન થવાને માટે પવિત્ર આત્માદેવ સહાય કરજો. અમારા પરિવારને, અમારી મંડળીને, અમારા દેશને, અમારા નગરને અને તમારા લોકોને આશીર્વાદિત કરજો અને પ્રભુ પરિસ્થિતિઓ સામે આત્મિક રીતે લડવાને માટે વિશેષ અમને જ્ઞાનનો હૃદય આપો એ વિનંતી કરીએ છીએ. અને ફરી અમે તમારી હજુરમાં ના આવીએ ત્યાં સુધી અમારી સાથે રહેજો. અમારી આ પ્રાર્થનાઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ, માટે સાંભળો અને સ્વીકાર કરો. આમેન. હવે આપણે આશીષ વચન સ્વીકારીએ. હવે આપણા તારના પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ બાપનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની દિવ્ય અને મીઠી સંગત આપણી સાથે અને તેના સર્વ લોકોની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન.